પશ્ચિમ કચ્છની અંદર છેલ્લા 2 મહિનામાં ક્રાઇમનો થયો વધારો, જેમાં ખાસ કરી અને ચોરી ચપાટી અને ખૂન કેસની ઘટનામાં વધારો તો હવે પશ્ચિમ કચ્છ પોલીસની ધાક ઓસરતી હોય તેવું લાગી રહ્યું છે। ભુજની અંદર હાલમાં થોડા સમય પહેલા એક મુસ્લિમ યુવકની છરીના ઘા મારી અને હત્યા કરવામાં આવી હતી। આ બનાવ ભુજના હિલ ગાર્ડન પાસે બનેલ હતો, જેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। જ્યારે આ બનાવના પડઘા માંડ શાંત થયા છે, ત્યારે આવો જ એક બીજો બનાવ મુન્દ્રા ખાતે બનવા પામ્યો હતો, જેમાં મુન્દ્રાની હસનપીર બજાર નજીક વાંકલ ફળિયામાં 22 વર્ષના યુવકને 2 થી 3 અજાણ્યા શખ્સોએ છરી મારી અને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે। મુન્દ્રા પોલીસ મથકના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો અને મૃતકનું નામ નદીમ ઉર્ફે રાજા દાઉદ અજડિયા હોવાનું બહાર આવ્યું છે। સકમન તરીકે મુસ્તાક કકલ નામના સૂત્રધાર અને તેના સાગરીતો નામ ચર્ચાઈ રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે। જૂની અદાવતમાં આરોપીઓએ નદીમને છરીના ઘા મારી અને પતાવી દીધો હતો। ઘટનાના પગલે સમગ્ર મુન્દ્રામાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં ફરિયાદી સરફરાજ મોહમ્મદ શરીફ દ્વારા 6 આરોપીઓ વિરુદ્ધ મુસ્તાક રહેમતુલ્લા કકલ, તેના ભાઈ સિકંદર રહેમતુલ્લા કકલ, જાવેદ અબ્દુલ કકલ, તેના ભાઈ અબ્દુલ કકલ, સોહેલ ઉર્ફે સોયલો મામદ કકલ અને સાજીદ જુસફ કકલ સામે ફરિયાદ નોંધાવી છે।